દાહોદ જિલ્લામાં નકલી એનએ જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજનામાં કરવાના થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી વર્ષ 2021થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી છે. આ ગેરરીતિનો આંકડો 71 કરોડ રૂપિયાથી વધુનો થાય છે. આ મામલે શુક્રવારે દાહોદ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે. દેવગઢ બારિયા તાલુકાના કુવા તેમજ રેઢાણા તથા ધાનપુરના સીમા મોઈ સહિત 3 ગામોમાં માટી મેટલ રોડ, સીસી રોડ, ચેક વોલ, સ્ટોન બંડ જેવા મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું છે. આ કામોનું કમ્પ્લીટેશન સર્ટી રજૂ કરી જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટ હતો તેને બદલે અન્ય એજન્સીને ચૂકવણી કરી દેવામાં આવી છે. જે એજન્સીઓને ચૂકવણી કરવામાં આવી છે તે એવી એજન્સીઓ છે જેણે ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ નથી લીધો. આ જનકલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવણી કરવાના કૌભાંડમાં સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ મિલીભગત છે. આ કૌભાંડ અંગે પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. ત્યારબાદ પોલીસે ડીઆરડીએ નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારિયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી કુલ સપ્લાય કરતી 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લાભરમાં ખળબળાટ મચી જવા પામ્યો છે. વર્ષ 2021થી 2025 દરમિયાન મનરેગાના કામોમાં મટીરીયલ પૂરું પાડનારી એજન્સીઓ જિલ્લા પંચાયત પાસે 160 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે. આ બાકી નીકળતી રકમ તત્કાલીન ડીડીઓ રચિત રાજ તેમજ નેહા કુમારીના કાર્યકાળની છે. પરંતુ આ બાકી નીકળતી રકમમાં નવનિયુક્ત ડીડીઓ દ્વારા પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. કારણ કે મટીરીયલના કામોમાં જે તે સમયે ગેરરીતિ આચરી હોવાનું સ્થળ ચકાસણી તેમજ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સામે આવ્યું છે. મનરેગા યોજનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના 60.90 કરોડ રૂપિયા તેમજ ધાનપુરના 10.10 કરોડ રૂપિયા મળી કુલ 71 કરોડ રૂપિયાની ગેરરીતિ સામે આવી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ રકમ માત્ર 2 તાલુકા પૂરતી છે. સમગ્ર જિલ્લાભરમાં મનરેગાના કામોની સ્થળ ચકાસણી અને મંજૂર થયેલા બિલોની સરખામણી કરવામાં આવે તો આ કૌભાંડનો આંકડો કેટલો પહોંચે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ કૌભાંડ સામૂહિક યોજનાનું હોવાથી પોલીસે પંચાયતના મનરેગાના નિયુક્ત કરેલા અધિકારીઓ સાથે સંપર્કમાં રહી કામ કરવા એસઆઈટીની રચના કરી છે. એટલે સમગ્ર જિલ્લામાં આચરવામાં આવેલા કૌભાંડ પણ બહાર આવે તેવી શક્યતાઓ છે. પોલીસે માલ સપ્લાય કરતી દેવગઢ બારિયાની 28 તેમજ ધાનપુરની 7 મળી 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ એજન્સીઓએ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ ન લીધો હતો. છતાં સરકારી બાબુઓએ કોના ઈશારે આ એજન્સીઓને નાણાં ચૂકવ્યા તે મોટો પ્રશ્ન છે. એજન્સીઓની યાદી જોતી એવી ચર્ચા થઈ રહી છે કે આ સમગ્ર કૌભાંડમાં રાજ્યના એક મંત્રીના પુત્રોની સંડોવણી છે. પોલીસ હવે કેટલી નિષ્પક્ષ બનીને તપાસ કરે છે તે જોવાનું રહ્યું. બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો છે, જેમાં જિલ્લા પંચાયતના ડીઆરડીએ શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુનો દાખલ કરાવ્યો છે. એ ફરિયાદની હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી. રજૂઆતોને આધારે ડીડીઓ શ્રીએ પોતે એક ઇન્ક્વાયરી આપી હતી. જે ઇન્ક્વાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા, રેઢાણા અને ધાનપુરના સીમામોઈ ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતાં અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય. આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાવ્યું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં L1 તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય. તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડીએ શ્રીએ ફરિયાદ આપી છે. અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક, એકાઉન્ટ ઓફિસર કે જે આ કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો હોય છતાં પણ કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકર્ડમાં સહીઓ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરવામાં મદદગારી કરી હોય. આ અન્વયે જયવીર નાગોરી અને મહિપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારિયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસરની ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી. અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય 2 તાલુકામાં જ થયેલી હતી. તો એ બંનેની કે જેમાં L1 સિવાયના ચૂકવણા બાબતે અથવા અધૂરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જણાવ્યા હતા અટક કરી છે. અને બારિયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર GRS એટલે ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા. જેઓએ જે કામ થવું જોઈએ એ કામ ના થયું હોય તેમ છતાં તેના
પ્રોપર મંજૂરી આપી એમના રજિસ્ટરમાં નોંધો કરી એ બિલો બનાવી અને પૂરે મોકલી આપ્યા હતા અને મદદગારી કરી તો એને આ રોલ જણાવ્યા હતા. આ 4 લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે. હિમાંશુ પરમાર સાથે નેહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ.